સુરત મહાનગરપાલિકામાં હાલ 2200 જેટલા વિવિધ પદો માટે ભરતી અને બઢતીની પ્રક્રિયા ચાલી રહી છે, જે દરમિયાન તંત્રની એક મોટી બેદરકારી સામે આવી। અઢી વર્ષ પહેલા પ્રથમ શ્રેણી ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલા મહિલા કર્મચારીને મેનેજરની પોસ્ટ માટે પરીક્ષાનો કોલ લેટર મળતા પાલિકામાં કુતૂહલ સર્જાયું છે। મહિલા ફરજ પર હતા ત્યારે ફોર્મ ભર્યું હતું, પરંતુ નિવૃત્તિ બાદ પણ ડેટા અપડેટ ન થતાં રિક્રુટમેન્ટ વિભાગનો આ ગંભીર છબરડો છતો થયો હતો। સુરત સુધરાઈ કામદાર મંડળે આ મુદ્દે પાલિકાની કામગીરી સામે સખત સવાલ ઉઠાવ્યો છે અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોવા છતાં થયેલી આ ભૂલ બદલ જવાબદારો સામે પગલાંની માંગ કરી છે। પ્રમુખ ઇકબાલ શેખે મહેકમ વિભાગની આ ઘોર બેદરકારી ગણાવી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત મ્યુનિસિપલ એમ્પ્લોય સ્ટાફ યુનિયન। સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે 30,000માંથી 8,000 જેટલી જગ્યાઓ ખાલી છે, એ ખાલી જગ્યા ભરવા માટે અમારા યુનિયનો તરફથી ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને એના અનુસંધાનમાં અત્યારે 2200 જેટલી જગ્યા ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેને અમે આવકારીએ છીએ। પરંતુ આ કાર્યવાહી દરમિયાન એક અજીબ કિસ્સો, આશ્ચર્યજનક કિસ્સો અમારા ધ્યાન પર આવ્યો છે અને એ કિસ્સામાં એક મહિલા કર્મચારી કે જેઓ પગે અપંગ છે અને જેઓ અઠવા ઝોન ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 31/10/2023ના રોજ પોતાની ફરજમાંથી નિવૃત્ત થયા। એમની ચાલુ નોકરી દરમિયાન જ્યારે મેનેજરની જગ્યાની જાહેરાત પડી ત્યારે એમણે એ માટેનું ફોર્મ પણ ભર્યું અને આ મેનેજરની જે પરીક્ષા છે એ આગામી રવિવારે 14મી તારીખે લેવાનાર છે। એનો કોલ લેટર આ મહિલા કર્મચારીને મળ્યો ત્યારે એમને પણ ખૂબ આશ્ચર્ય થયું, એમના પરિવારને પણ ખૂબ આશ્ચર્ય થયું। જ્યારે નિવૃત્ત થઈ ગયા કર્મચારી, એમની 58 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો પછી આ કોલ લેટર કેવી રીતે નીકળી શકે? શું એ બાબતે કોઈ પણ અધિકારીનું ધ્યાન જ ન ગયું? તો આ પ્રકારે જે કંઈક બેદરકારી થઈ છે એ બેદરકારીની સામે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે માટે અમારા યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવી છે।